થોડા દિવસો માટે આપણે એવા દિવસો હોય કે જ્યારે આપણે વિચારી લેવું પડે કે આપણે પણ એક પ્રાણી જ છીએ. જે રીતે ઝાડ પર બેઠી બેઠી ખિસકોલી ખાવા અને ફરવા સિવાય કશું જ નથી કરતી, એમ આપણે પણ આજે બીજું કશું જ નથી કરતું. કારણ કે એમને કોઈને એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ લાગતી નથી, બીકોઝ દે આર હિયર ટુ એક્સપિરિયન્સ ધીસ લાઈફ. આપણે એને જટિલ બનાવી દીધું છે. અંતિમ ઉદ્દેશ્ય તો એ જ છે કે આ જીવનનો અનુભવ કરવો, આપણી આસપાસના લોકોનો, આસપાસના વાતાવરણનો આ અનુભૂતિ કરવા માટે જ આપણે છીએ. બાકી બધા તો પછી આપણે બનાવી કાઢેલા પર્પસ છે. તો ક્યારેક એવું વિચારવું પડે કે બસ આટલો જ એમ છે અને રાત્રે શાંતિથી સૂઈ જઈએ, બીજા દિવસે ફરી પાછું રડવા માટે ઉઠવાનું છે. સો આ મારો શેલ્ટર રેજીમ હતો કે જો તમે લોએસ્ટ ફેઝમાંથી પસાર થતા હો તો તમે આટલું કરશો ને તો એ વાંધો નહીં આવે. અને એનું કારણ શું છે કે જીવન અસહ્ય બની જાય ત્યારે. આ તો બહુ બધા આપણે બહુ એવી વાત કરી રહ્યા છે કે જાણે અહીંથી જઈને કોઈ ઉપરથી ઝંપલાવી દેશે. પણ એક એવા વ્યક્તિનો વિચાર કરો કે જેના તમે આભારી છો, તમે રિયલી યુ આર ગ્રેટફુલ. એક વ્યક્તિ કે જે તમારા જીવનમાં ન હોય તો તમે ક્યારનું જીવન ટૂંકાવી દીધું. કોઈ એક એવી વ્યક્તિ. બસ તમે આંખો બંધ કરીને એટલું જ વિચારો કે તમે એ વ્યક્તિ બીજા કોઈ માટે બની શકો છો, એટલું જ. અને કવિ વિનોદ જોશીનું બહુ સરસ વિધાન છે, બહુ ટૂંકું છે પણ મને બહુ ગમે છે. એ એવું કહે છે કે કાળ રાહ જોતો હોય છે. That means our good time is waiting for us. પણ એ માટે આપણે ત્યાં સુધી પહોંચવું પડે. આત્મહત્યા કરવા નીકળેલો માણસ એક ટ્રેન ચૂકી જાય ને કે પડવાનું હતું, પણ એ ટ્રેન તો નીકળી ગઈ, લોકો એમાંય મોડા પડે છે કે વંદે ભારત તો ગઈ, મોડો પડ્યો, હવે બીજી ટ્રેન આવે ત્યાં સુધી. તો જે માણસ ટ્રેન ચૂકી જાય ને એની ગાડી પછી પાટો ચડી જાય. અને એનું એક ઉદાહરણ તમને આપું. એક લેખક છે, મારા પ્રિય લેખક છે, મેટ હેગ કરીને. 25 વર્ષની વયે એમણે એ ક્લિફ પર ગયા, ખાડીની ટોચ સુધી ગયા અને નક્કી કર્યું કે હવે ધુબાકો મારવો છે. ત્યાં પહોંચ્યા પછી એમને વિચાર આવ્યો, એક ક્ષણ માટે અટક્યા, એમને વિચાર આવ્યો કે હું મરી ગયો તો એક જ વાર, પણ પેરાલાઇઝ થઈ ગયો. એમણે એવું લખ્યું છે, વોટ ઇફ આઈ એમ ટ્રેપ્ડ ઇન અ બ્રોકન બોડી. તો હું પેરાલાઇઝ થઈ ગયો તો પછીનું જીવન કેટલું ભયંકર છે. હેમિપેરાસિસ થઈ ગયું, હું બેડરિડન થઈ ગયો, તો પછીનું જીવન કેટલું ભયંકર હશે. એ વિચારે એમણે પોસ્ટપોન કરી દીધું મારી જેમ, અને નીચે આવી ગયા. પછી એમણે ડિપ્રેશન સામે એક લાંબી લડત આપી, થેરાપી લીધી, અને પછી એમણે પોતાની ડિપ્રેશન ડાયરીઝ લખવાનું શરૂ કર્યું. અને પછી 2000, મને એક્ઝેક્ટ વર્ષ યાદ નથી કે જ્યારે એમણે બુક રિલીઝ કરી, રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, એમનું પહેલું પુસ્તક રીઝન્સ ટુ સ્ટે અલાઇવ, જેનો ગુજરાતી અનુવાદ છે અત્યારે, જીવતા રહેવાના કારણો કેવું છે, મને એક્ઝેક્ટ યાદ નથી એનું ટાઇટલ. પણ એમનું બીજું પુસ્તક બહુ અદ્ભુત હતું, જે એમણે લખ્યું, ધ કમ્ફર્ટ બુક. જે વાંચીને મને રિહેબ ને રેસ્ક્યુનો વિચાર આવ્યો કે આટલું, અને તમે કમ્ફર્ટ બુક વાંચશો, તમને વાંચવાનું બિલકુલ ભાર નહીં લાગે. એમણે ઉપર આખું પેજ હોય, ઉપરની 4 કે 5 લાઈનમાં જ બધી વાત કરી દીધી છે, બાકીનું આખું પેજ કોરું છે. તમને બિલકુલ ભાર ન લાગે વાંચવાનું. એટલી સુંદર પુસ્તક છે કમ્ફર્ટ બુક. તો એ કમ્ફર્ટ બુક આવ્યું, પછી મિડનાઇટ લાઇબ્રેરી જેટલી અદ્ભુત નવલકથા એમણે આપી, અને હમણાં એમની નવી નવલકથા આવી, લાઈફ ઇમ્પોસિબલ. તો પછી એમની આ લેખન જર્ની શરૂ થઈ. તો એ જ્યારે જોઈએ ક્લિફ પરથી પડતું મૂકી દીધું હોત તો આપણને આટલા સુંદર પુસ્તકો ન મળ્યા હોત. તો એ પાછા આવી ગયા એટલે એમનું જીવન પાટે ચડી ગયું. અને એવું કહેવાય છે કે ડુ નોટ ટેક પરમેનન્ટ ડિસિઝન્સ બેઝડ ઓન અ ટેમ્પરરી ફિલિંગ. તમે અત્યારે જે અનુભવી રહ્યા છો ને, કદાચ આવતીકાલે નહીં અનુભવતા. અને લાસ્ટ, હમણાં કપિલ શર્મા શો પર વિજય શેખર શર્મા આવ્યા. તમે એપિસોડ જોયો કે નહીં મને ખબર નથી. વિજય શેખર શર્મા એટલે પેટીએમના ફાઉન્ડર. અને એમણે પોતાની સંઘર્ષ ગાથા કહી છે કે ભાઈ કોલેજના દિવસોમાં એમને ઇંગ્લિશ નહોતું આવડતું, એટલે એમની બહુ મશ્કરી લોકો ઉડાવતા. તો એ દિવસો પણ હતા કે જ્યારે આટલો બધો સંઘર્ષ હતો.
અને આજની તારીખે જ્યારે કપિલ એમને પૂછ્યું કે તમને તો કેટલું બધું સ્ટ્રેસ રહેતું હશે એમ, તો કે મને જ્યારે સ્ટ્રેસ થાય લાઈફમાં ત્યારે હું એવું વિચારું કે જિંદગી એટલી બધી પણ ખરાબ નથી કે પાણીપુરી ન ખાઈ શકાય. અને આ બહુ ફિલોસોફિકલ વાત છે અને બહુ પ્રેક્ટિકલ વાત છે કે લાઈફ એટલી બધી ખરાબ નથી કે તમે પાણીપુરી ન ખાઈ શકો. તો જ્યારે પણ જીવન અસહ્ય બની જાય ત્યારે સૌથી પહેલા પાણીપુરી ખાઈ જાય. તો ધ પ્રોબેબિલિટી ઓફ હ્યુમન, મેં કહ્યું ને કે જે આપણને મળ્યું છે એ કેમ ગિફ્ટ છે કે આપણને એવું થાય કે માનવ જીવનના અસ્તિત્વની સંભાવના કેટલી, આપણે અહીંયા છીએ એ હ્યુમન એક્ઝિસ્ટન્સની પ્રોબેબિલિટી કેટલી. તો તમને આમ તો ખબર જ હશે કે 1.5 થી 2 કરોડ શુક્રાણુમાંથી એક શુક્રાણુ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે અને એ શુક્રાણુ આપણે છીએ. તમે વિચાર કરો આપણે કેટલા સ્પેશિયલ છું કે 2 કરોડમાંથી આપણી પસંદગી કરી. ભલે કેટલાક લોકોને જોઈને આપણને નવાઈ લાગે કે આ જ શુક્રાણુ છે જે 2 કરોડમાંથી પસંદગી પામ્યો. મતલબ આવો છે તો બાકીના 2 કરોડ તો કેવા હશે કે યુનિવર્સે આને પસંદ કરવો પડે. એટલે તમે વિચાર કરો કે આપણા કેટલા બધા કાલ્પનિક ભાઈઓ અને બહેનોએ બલિદાન આપ્યું છે એમના જીવનનું, જેથી કરીને આપણે અહીંયા જીવિત રહી શકીએ, હાજર રહી શકીએ, હયાત રહી શકીએ. તો કેટલા બધા લોકોએ કુરબાની આપી હશે ને કે જેથી કરીને આપણે 2 કલાક ઇન્સ્ટાગ્રામ સ્ક્રોલ કરી શકીએ. અને એ તો આપણા મમ્મી પપ્પાનું થયું. પછી એની આગળ તમે પ્રોબેબિલિટી વિચારો કે એ પપ્પાના મમ્મી પપ્પા એટલે આપણા દાદા દાદી, તો એ કેટલા બધા શુક્રાણુ આપણું ટૂંકમાં આપણે અહીંયા હયાત છીએ એની માટે કેટલા બધા કેલ્ક્યુલેશન કરવા પડે. અને એવું કેલ્ક્યુલેશન એક જણ કર્યું, ડોક્ટર અલી બેનાઝીર કરીને છે, એમણે આ કેલ્ક્યુલેશન કર્યું અને એ સ્લાઇડ હું તમારી સાથે શેર કરું છું. સો ક્યુમ્યુલેટિવ પ્રોબેબિલિટી છેલ્લું વાંચો તો આપણું એક્ઝિસ્ટન્સ 1 in 10⁻26,85,000 આટલી સંભાવના છે અને છતાં આપણે અહીંયા છીએ. એટલે ઇન્ફોગ્રાફિક્સ પ્રમાણે આપણા જીવતા હોવાની સંભાવના પ્રેક્ટિકલી 0. એટલે કે વી આર અ ટેક્સ્ટબુક ડેફિનેશન ઓફ અ મિરેકલ. આપણે અહીંયા શ્વાસ લેનારો દરેક જીવ એક ચમત્કારથી સહેજ પણ ઓછો નથી. એટલે અસ્તિત્વનો સ્વીકાર જરૂરી છે. અને વી આર હિયર નાઇધર ટુ ઇમ્પ્રેસ નોર ટુ અચીવ. આપણો જન્મ કોઈને ઇમ્પ્રેસ કરવાનો નથી, આપણે માત્ર અહીંયા એક્ઝિસ્ટ કરવા માટે છીએ. આ મને સમજાણ ડિપ્રેશન પછી આવી કે આપણે કશું જ સાબિત કરવા નથી આવ્યા. આપણે અહીંયા છીએ એ જ સૌથી મોટી સાબિતી છે. એન્ડ વી આર હિયર ટુ એક્સપિરિયન્સ લાઈફ, નોટ ટુ ઇમ્પ્રેસ સમવન. એટલે આમાં કેવું હોય કે there are so many places in life કે જ્યાં આગળ આપણે કશું જ કરવા નથી જતા. તમે સનસેટ પોઈન્ટ પર જાઓ, કોઈ પૂછે તમને કે ત્યાં શું કર્યું, આપણે બેસીએ છીએ, જોઈએ છીએ, એક સરસ મજાના લાલ ગોળાને ઓગળી જતા જોઈએ છીએ. આપણે મંદિરે જઈએ કોઈ પૂછે ત્યાં શું કર્યું, દિવ્ય ઉર્જાની અનુભૂતિ કરીએ. તો એવી જ રીતે આપણે ઘણી બધી જગ્યાએ આપણે પર્વત ચડીએ છીએ તો કોઈને ઇમ્પ્રેસ કરવા નથી ચડતા. we breathe, we feel, we experience. તો એવી જ રીતે આપણે હિલ સ્ટેશન જઈએ છીએ, દરિયા કિનારે જઈએ છીએ, ગાર્ડન્સમાં જઈએ છીએ, લાઇબ્રેરીઝમાં જઈએ છીએ અને કોઈ એવું પૂછતું નથી કે તમે કેમ ગયા ત્યાં, બિકોઝ જસ્ટ વિઝિટિંગ ઇટ ઇઝ સફિશિયન્ટ. બસ એની મુલાકાત કરવાની હતી. અને આપણી આધ્યાત્મિક યાત્રામાં આ પૃથ્વી પણ એવું સરસ મજાનું મુલાકાતનું સ્થળ છે. We all are visitors. તો પહેલા તો એ સમજણ બહુ જરૂરી છે કે વી આર હિયર ટુ એક્ઝિસ્ટ. સો થોડું ઉપર વધીએ કે ચલો આ તમે અસ્તિત્વથી ટેવાઈ ગયા, તમે સ્વીકારી લીધું તમારું અસ્તિત્વ. સેકન્ડ બેસ્ટ થિંગ ઇઝ વોટ યુ કેન ડુ ઇઝ મૂવ. વેલ, તમે એક સુંદર મજાનું ફર્નિચર બની શક્યા હોત, તમે એક સરસ મજાનું ઝાડ પણ બની શક્યા હોત, પણ તમે માનવ છો અને એટલા માટે મૂવ કરવું જરૂરી છે, ચાલતા રહેવું જરૂરી છે. બિકોઝ આપણે એક જગ્યા પર, આપણી રચના જેવી છે કે આપણે એક જગ્યા પર બેસી રહેવા માટે બનેલા નથી.
સો તમે વોક, રન, પ્લે, ડાન્સ, એક્સરસાઇઝ જે કરવું એ કરી શકો. તમને કાંઈ નથી, ખાલી બેઠા બેઠા પગ હલાવો તોય તમને સારું લાગશે. અને એનું રીઝન એવું છે કે with a little bit of movement our brain releases endorphins which are natural mood elevators. અને એટલે વોકિંગ જે એનું એટલું બધું મહત્વ છે કે જેવું આપણે થોડું કામ કરીએ છીએ આપણને સારું ફીલ થાય છે. સો એ એટલે લોકોને જે રનર્સ હાઈ આવે છે કે જીમમાં જાય પછી જે એન્ડોર્ફિન્સનો શોટ લાગે છે, સો એ એટલા માટે કારણ કે ધીસ આર નેચરલ મૂડ એલિવેટર્સ.